સુરક્ષિત છે કે ના વેપારીઓ સુરક્ષિત છે અને એનો બોલતો પુરાવો અમદાવાદમાંથી સામે આવ્યો છે। એક વેપારી હની ટ્રેપનો શિકાર બન્યા છે। હની ટ્રેપમાં ફસાવી આ વેપારી પાસેથી 10 કરોડની ખંડણી માંગવામાં આવી। વેપારીનો એક વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી। પોલીસે એની રાજપૂત, અશ્વિન ચૌહાણ આ બંનેને ઝડપી પાડ્યા છે અને સાથે જ અત્યારે એમની પૂછપરછ ચાલી રહી છે કે આ હની ટ્રેપ ગેંગમાં બીજા કોણ કોણ સામેલ છે। આરોપી છે એ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ છે, પોતે સત્ય ન્યૂઝના તંત્રી છે અને નેશનલ એનસીપી જે પાર્ટી છે એના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે। આ ઉપરાંત બીજા જે આરોપી છે જે સુનીતા ઉર્ફે એની રાજપૂત, એ આ જે ષડયંત્રના મુખ્ય માસ્ટરમાઇન્ડ છે। આ વિડીયો જે છે એમના ઘરે જ એમને એક સ્પાય કેમેરો લગાવીને બનાવેલો હતો અને એક એમના બોયફ્રેન્ડ જે હાલમાં ફરાર છે પરમજીત સિંઘ ઉર્ફે બિન્ની સિંઘ, જે એક જીમના ઇન્સ્ટ્રક્ટર છે, એમને બેને મળીને આ કાવતરું રચ્યું હતું અને પછી એમને સંપર્ક કર્યો હતો આ અશ્વિન ચૌહાણનો અને એમના થ્રુ આ જે 10 કરોડની જે ખંડણી છે એમની પાસેની માંગી હતી। તો આ ગુનામાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી।